નમસ્કાર, આપ જો રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું નંદની। સમાચારોની શરૂઆત કરીએ જેમાં જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે જેમાં જૂનાગઢમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જૂનાગઢના માળિયાહાટીના કુકસવાડા ગામે વરસાદ પડ્યો છે જ્યારે ધોધમાર વરસાદના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વરસાદના પગલે અનેક જગ્યાઓ પાણીમાં ગરકાવ થયા। વાસણા તથા મંદિર આજુબાજુ પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા છે। પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે અમરેલીમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો સમાચાર સામે આવ્યા છે અમરેલીમાં પણ હવે વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે મેઘરાજા ફરીથી વરસવાનું શરૂ કરી દીધું છે અને ત્યારે અમરેલીના ધારીમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો। ધારી, ચલાલા તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। ચલાલા, ઇંગોરાળા, ગરમલી, ચરખા સહિત અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છે અને વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી અનુભવાઈ રહી છે। વરસાદથી ખેતી પાકોને જીવન મળ્યું છે। અમરેલી ધારીમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો અને ધારી, ચલાલા તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ચલાલા, ઇંગોરાળા, ગરમલી, ચરખા સહિતમાં વરસાદી માહોલ જોવા મળ્યો। વરસાદ વરસતા ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે જ્યારે વરસાદથી ખેતી પાકોને જીવનદાન મળશે। અમરેલીમાં ધારીમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ત્યારે ધારી, ચલાલા તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ચલાલા, ઇંગોરાળા, ગરમલી, ચરખા સહિતમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને વરસાદ વરસતા ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે। વરસાદથી ખેતી પાકોને જીવનદાન મળશે। ત્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલીમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે હવે ભારે વરસાદની પણ શરૂઆત થઈ ગઈ છે અને રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે જેને લઈને હવે સમગ્ર રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે। ત્યારે વરસાદ વરસતા ખેડૂતોની ખુશીમાં પણ વધારો થયો છે અને અમરેલીના ધારીમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। અમરેલીના ધારીમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છવાયો છે। તાપી રિવરલિંક પ્રોજેક્ટનો ભારે વિરોધ કરવામાં આવ્યો છે તો તાપી રિવરલિંક પ્રોજેક્ટનો ભારે વિરોધ થયો છે જે ધરમપુરમાં આદિવાસી સંઘર્ષ સમિતિની રેલી યોજાશે જેમાં ડાંગમાંથી મોટી સંખ્યામાં લોકો રેલીમાં જવા માટે ઉમટ્યા હતા અને રેલીમાં જતા તમામ લોકોને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા। જિલ્લાના કોંગ્રેસ આગેવાનોને પણ પોલીસે રોક્યા હતા જ્યારે હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર બેસતા ચક્કાજામ થયો હતો અને દિવસે ને દિવસે પ્રોજેક્ટનો વિવાદ વધતો જઈ રહ્યો છે ત્યારે વલસાડ, ડાંગ, ધરમપુરમાં આદિવાસીઓ એકઠા થયા હતા। બનાસકાંઠામાં ફરી એકવાર લંપીએ દેખા દીધી છે તો બનાસકાંઠાના ત્યાં સમાચાર સામે આવી રહ્યા છે। પાલનપુર તાલુકાના ગામડાઓમાં ફરી એકવાર લંપી વાયરસ જોવા મળ્યો છે અને જેના કારણે પશુપાલકો ચિંતામાં મુકાયા છે। 2 વર્ષ પહેલા બનાસકાંઠામાં આવેલા લંપી વાયરસમાં હજારો પશુઓના મોત થયા હતા અને પશુપાલકોને મોટું નુકસાન થયું હતું। ત્યારે ફરી એકવાર પાલનપુર તાલુકાના ભુતેડી, ચંડીસર સહિતના ગામડાઓમાં પશુઓમાં લંપી રોગના લક્ષણો દેખાતા પશુપાલકો ચિંતામાં મુકાયા છે। ત્યારે પશુપાલન વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે કરીને લંપી વાયરસ અટકાવવા માટે પગલાં ભરવામાં આવે તેવી પશુપાલકો માંગ કરી રહ્યા છે।
कैसे पढ़ूं है पर વડોદરા મહાનગરપાલિકામાં કૌભાંડ સામે આવ્યું છે તો વડોદરા મહાનગરપાલિકામાં કૌભાંડ સામે આવ્યું છે તો વડોદરા મહાનગરપાલિકામાં હવે જાણે દલા તરવાડીવાળી બની ગઈ હોય તેવું વડોદરા મનપાના ભાજપ કોર્પોરેટરના સગાની ખાનગી મિલકતમાં મનપાના સરસામાનનો સરેઆમ ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. નાગરવાડાથી બહુચરાજી જતા બ્રિજ પાસે શેડ બની રહ્યો હતો, જેમાં મનપાના ટ્રેક્ટર દ્વારા સરસામાન ઠાલવામાં આવતો નજરે પડ્યો હતો. નિર્માણાધીન શેડમાં વીએમસીનો રેતી સિમેન્ટ ભરેલું ટ્રેક્ટર ખાનગી મિલકતમાં ઠાલવાયું હતું. 13 તારીખ હતી 13/8/25 GJ6 AP ટ્રેક્ટર 2895 ટ્રેક્ટર નંબર હરસિદ્ધિ કન્સ્ટ્રક્શન વોર્ડ નંબર 7 અજયભાઈ અને ગેટ પાસ નંબર 655 અને 95 પથ્થર અહીંથી ગયા સાહેબ અને ટ્રેક્ટરની સહી લીધી ડ્રાઈવરની. ખાનગીમાં સમાચારના માધ્યમથી કંઈક એવી વાત જાણવા મળી છે, તમારા સૌના માધ્યમથી જ આ એક વાત બહાર આવી છે. એની તપાસ માટે જ હું વોર્ડ ઓફિસની અંદર અત્યારે આવ્યો છું. મારા જાણવા પ્રમાણે મારી પાસે જે ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે આ જે ઇજારદાર છે એનો ઇજારો વોર્ડ 7ની અંદર પૂરો થઈ ગયો છે. તેમ છતાં એ કોઈ કામગીરી અંતર્ગત કોર્પોરેશનના પથરા કોઈ ખાનગી જગ્યામાં નાખી રહ્યો જેવી વાત આવી છે. એની તપાસ માટે જ હું આવ્યો છું અને જો આવો કોઈ બનાવ બન્યો હશે તો કડકમાં કડક કાર્યવાહી કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ થાય અને આની તપાસ થાય. જેને લઈને કોર્પોરેશનની મિલકતનો દુરુપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. મંતવ્ય ન્યૂઝ કેમેરાને જોતા કોટા સ્ટોન રેતી સિમેન્ટ ઠાલવા પછી વીએમસીનું ટ્રેક્ટર ભૂગર્ભમાં ઉતર્યું હતું. આ અંગે પૂછપરછ કરતા કોર્પોરેટરના સગાઈ કબૂલાત કરી હતી કે તેમની જગ્યા ઉપર ઠાલવેલ માલ મનપાનો જ છે. કોટા સ્ટોન રેતી અને સિમેન્ટનો તમામ માલ મહાનગરપાલિકાનો છે. નાયબ કાર્યપાલક નિયુક્ત વોર્ડ નંબર 7ના 14/7/2025ના પત્ર અન્વયે 700 ચોરસ મીટર પથ્થરની માગણીના અનુસંધાનમાં હર્ષિત કન્સ્ટ્રક્શનને આ પથ્થર અમારા પથ્થર ડેપોથી અમારા ક્લાર્ક દ્વારા ગણતરી કરીને આપવામાં આવેલા છે. હાલમાં અમારો પથ્થર પેવિંગનો કોઈ ઇજારો છે નહીં, એટલે અમારો એમાં કોઈ કામ ચાલતું નહીં. જૂના જે વર્ક ઓર્ડર આપેલા છે એ જૂની જગ્યાએ ચાલે છે, પણ ખાનગી જગ્યામાં કોઈ ચાલતા નથી. વડોદરા મહાનગરપાલિકા બની છે દલા તરવાડીની વાડી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચોકીદારીની વાત કરતું હોય, પરંતુ વડોદરા મહાનગરપાલિકામાં અધિકારી અને કોન્ટ્રાક્ટરોનું રાજ છે અને અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલી ભગત થી મહાનગરપાલિકાની જે પ્રોપર્ટી છે તે લૂંટવાનો ધંધો થઈ રહ્યો છે. આપ જોઈ શકો છો કે આ વડોદરા મહાનગરપાલિકાનો પથ્થરનો ડેપો છે. આ વડોદરા મહાનગરપાલિકાની પ્રોપર્ટી કહેવાય, પરંતુ વોર્ડ નંબર 7ના ડેપ્યુટી એન્જિનિયર પ્રણવ શુક્લા પોતાના મળતિયા કોન્ટ્રાક્ટર હરસિદ્ધિ કન્સ્ટ્રક્શન સાથે મળી અને આ સરકારી મિલકત ખાનગી મિલકતમાં લગાવી રહ્યા છે. પ્રણવ શુક્લા અને હરસિદ્ધિ કન્સ્ટ્રક્શન ખાનગીમાં કોન્ટ્રાક્ટ લઈ રહ્યા છે અને ખાનગી રોડો પર આ પથ્થર નાખવાનું કામ કરી રહ્યા છે. હરસિદ્ધિ કન્સ્ટ્રક્શનનો ટ્રેક્ટર GJ6 AP 2895 નંબરનું ટ્રેક્ટર અહીં આવે છે, 95 પથ્થર લઈ જાય છે અને બહુચરાજી બ્રિજ ની બાજુમાં આવેલા ખાનગી શેડમાં મૂકી દે છે અને ત્યાં કામગીરી ચાલુ કરે છે. પ્રણવ શુક્લા મંતવ્ય ન્યૂઝને કહી રહ્યા છે કે અમારો ઇજારો પતી ગયો છે. તો પ્રણવ શુક્લા મંતવ્ય ન્યૂઝ સામે જૂઠું કેમ બોલ્યા તે સવાલ છે. હવે સવાલ એ ઉભો થાય છે કે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને કમિશનર પ્રણવ શુક્લા અને હરસિદ્ધિ કન્સ્ટ્રક્શન સામે શું કાર્યવાહી કરે છે. મહાનગરપાલિકા ડેપોના કર્મચારીની કબૂલાત.
હર્ષસિદ્ધિ કન્સ્ટ્રક્શન વાળા 95 પથ્થર ઇસ્યુ કર્યા છે, તો રોડ શાખાના અધિકારીનું નિવેદન અને વોર્ડ નંબર 7ના ડેપ્યુટી એન્જિનિયરના પત્રથી પણ પથ્થર ઇસ્યુ કર્યા છે. વડોદરા મનપા શાસક પક્ષના નેતાએ અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ નિલેશ બ્રહ્મભટ્ટ, વડોદરા. આમોદ તાલુકાના જૂના દાદાપુર ગામના ખેડૂતો વીજળીની અછતથી પરેશાન છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીથી મરચા, કપાસ, તુવેર, રીંગણ અને ટામેટા જેવા પાક સુકાઈ રહ્યા છે. આમોદ જીઈબીના ચકલાદ ફીડરથી વીજ પુરવઠો અનિયમિત મળે છે. 1.5 મહિનાથી વીજળી નામમાત્રના સમય માટે આવે છે અને ફોલ્ટના બહાને રિપેર ટાળવામાં આવે છે. ખેડૂતોની રજૂઆતો સાંભળવામાં નથી આવતી અને ખેડૂતો તાકીદે પૂરતો વીજ પુરવઠો માંગે છે, જેથી પાકને નુકસાન ટળે. ગામની સમસ્યા તો એ છે, જે પાણી વગર પાકમાં નુકસાન થાય છે એ સમસ્યા મોટામાં મોટી છે. જે આંબોદ તાલુકાનો ચકલાદ ફીડર છે તે અનિયમિત ચાલે છે. જે એક ધારું ચાલવું જોઈએ એ ચાલતું નહીં. 2 કલાક ચાલે, પાછું ફોલ્ટમાં જાય, પછી પાછું ચાલે, ફોલ્ટમાં જાય. અને ઉપર રજૂઆત કરીએ તો ફોન ઉઠાવવા કોઈ રાજી નહીં હોતું. ઉઠાવે તો કલાક 2 કલાક પછી ઉઠાવે, કેટલી રીંગો માર્યા પછી. એટલે અનિયમિતતા છે, એના લીધે માલને બહુ મોટું નુકસાન થયું છે. પાટણ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તો પાટણ જિલ્લામાં વરસાદ પાછો ખેંચાઈ ગયો છે અને તેને જ લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વરસાદ ખેંચાતા વાવેતરના પાકને નુકસાન થતા ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રાધનપુર સરપંચ એસોસિએશન દ્વારા મદદનીશ ખેતી નિયામક કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું. પાક નિષ્ફળ જતો હોય તેનું સર્વે કરીને ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. લગભગ આ વરસાદ ખેંચાતા અત્યારે ખેડૂતો ગામડામાં એટલા બધા દુઃખી થઈ ગયા છે. તો વરસાદ થતો નથી, તો સરકારને અમારી ખાસ વિનંતી છે કે ખેડૂતોની સર્વે કરાવે અને જે પાક નિષ્ફળ થયા છે એનું વળતર મળે એવી અમે સરપંચોની બધાની માગ છે. અત્યારે અમે ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપવા આવીએ છીએ, અમારું લેટર. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દેશના તમામ રાજ્યોમાં રખડતા શ્વાનને લઈને ચર્ચાઓ ઊભી થઈ છે. ભારતમાં રખડતા શ્વાનની સંખ્યામાં વધારો થયો છે, તેમજ ગુજરાતમાં પણ રખડતા શ્વાનના કારણે ઘણા લોકો ઇજાગ્રસ્ત થતા હોય છે. તો એન્ટી રેબીઝના ડોઝ લીધા વિના સારવાર લેતા ઘણા લોકોના મોત પણ થયા હોવાની માહિતી સામે આવી છે. ત્યારે વડોદરા પાલિકા દ્વારા રખડતા શ્વાનની સંખ્યાને નિયંત્રિત રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે પાલિકા દ્વારા ખસીકરણનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ શહેરની સોસાયટી મહોલ્લાઓમાં રહેલા રખડતા શ્વાનનું નિયમિત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. રખડતા કૂતરાઓના ખસીકરણ અને રસીકરણની કામગીરી ઉપરાંત પણ જે ભારત સરકારની ગાઈડલાઈન છે અનુસાર આઈસી એક્ટિવિટી કરવામાં આવે છે. જે અનુલક્ષીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ કોમ્યુનિટી એંગેજમેન્ટ પ્રોગ્રામને અનુલક્ષીને વડોદરા શહેર વિસ્તારની વિવિધ આંગણવાડીઓ, શાળાઓ, સરકારી જગ્યાઓ છે, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, જે વિસ્તારોની અંદર જ્યાં પબ્લિકની મુવમેન્ટ થતી હોય, નાના છોકરાઓ, સિનિયર સિટીઝન હોય, એ તમામ વિસ્તારોમાં વર્કશોપ છે, નાના પ્રોગ્રામોનું આયોજન કરી તમામ જાહેર નાગરિકોને ડોગ અને હ્યુમન વચ્ચે જે કોન્ફ્લિક્ટ થાય છે. સાબરકાંઠામાં વિદ્યાર્થીનીને હેરાન કરવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં ઈડરના ઓડા ગામની વિદ્યાર્થીની સાથે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ દ્વારા હેરાન પરેશાન કરવાનો મામલો સામે આવ્યો છે. તેમજ એસટી બસમાં અપડાઉન કરતા શારીરિક છેડછાડ કરતા હોવાના પગલે વિદ્યાર્થીનીએ એસિડ ગટગટાવતા મોત થયું હતું. જોકે પોલીસે આ મામલે 2 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ દાખલ કરી હતી. આ મામલે વિદ્યાર્થીઓની અટકાયત કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને આ અંગે વધુ પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આઠ તારીખના રોજ
ચાદર પોલીસ સ્ટેશનમાં એક આપઘાતના દુષ્કર્મનું ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં હેતલબેન કરીને એક વિદ્યાર્થીની હતી નર્સિંગ કોલેજની, એણે એસિડ પીને આપઘાત કરેલો હતો. જે અનુસંધાને જે મરણ જનાર છે એના ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી હતી. જે અનુસંધાને અમારા ચાદર પોલીસ ગુનાની તપાસ કરતી હોય એમાં ગઈકાલે કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો નવસારીથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં શાક માર્કેટમાં મારામારી થઈ છે. તો મારામારીના સમાચાર નવસારી ખાતેથી સામે આવ્યા. નવસારી ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં શાક માર્કેટમાં છૂટા હાથની મારામારી થઈ છે. શહેરના શાકભાજી માર્કેટમાં લારીવાળા બાખડ્યા હતા. નવસારીથી આ સમાચાર સામે આવી રહ્યા છે. માર્કેટમાં લારી મૂકવા બાબતે ઢોર માર મારવામાં આવ્યો છે. તો છૂટા હાથની મારામારી થઈ છે. નવસારીથી આ સમાચાર સામે આવ્યા. યુવાનને ઢોર માર મારી લોહી લુહાણ કરી દેવામાં આવ્યો છે. લાકડાના ફટકા વડે યુવાનને ઢોર માર મારવામાં આવ્યો છે. લારી મૂકવા જેવી નજીવી બાબતમાં છૂટા હાથની મારામારી થઈ છે અને યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે. અમદાવાદમાં આવેલી દારૂની ભઠ્ઠી પર જનતા રેડ પાડવામાં આવી છે. તો આ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. અમદાવાદથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. અમદાવાદના બાવળામાં દેશી દારૂની ભઠ્ઠી પર જનતા રેડ કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી ચાલતી દારૂની ભઠ્ઠી પર રેડ પાડવામાં આવી છે. બાવળાના ઢેઢાર વાસણા ગામે જનતા રેડ કરાઈ છે. જનતા રેડ દરમિયાન રિક્ષામાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે ગામમાં આવેલી દેશી દારૂની ભઠ્ઠી પર જનતા રેડ કરવામાં આવી છે. તો આ સમાચાર સામે આવ્યા. અમદાવાદના બાવળામાંથી જે દેશી દારૂની ભઠ્ઠી આવેલી છે તેમાં જનતા રેડ પાડવામાં આવી. હું શૈલેષ મેર, કોરી સમાજ યુવા અગ્રણી. ગઈકાલે અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ઢેઢારવાસણા ગામે અહીં ઢેઢારવાસણા ગામના જનતા લોકો સાથે રાખી અહીં રેડ કરવામાં આવી હતી દેશી દારૂની. તેની અંદર એક રિક્ષાની અંદર દારૂ પકડવામાં આવ્યો હતો અને બીજી ભઠ્ઠી પણ પકડી પાડવામાં આવી હતી. અને આવું એક ગામની અંદર નહીં, ઘણા બધા ગામોની અંદર આવા દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. કાલે અમે બધાએ ભેગા મળીને દારૂ ઝડપી લીધું. પછી પોલીસને જાણકારી કરી. પછી પોલીસ આવીને તપાસ કરી અને જો આમને આમ દારૂ ચાલતું રહેશે તો ઘણું બધું નુકસાન થઈ શકે છે. તેથી મારી નમ્ર વિનંતી છે કે દારૂ બંધ કરાવવું જોઈએ. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના વટવામાં મહિલા પર જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેને મામલે હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વટવામાં મહિલા પર થયેલા ફાયરિંગને મામલે હવે વધુ સમાચાર સામે આવ્યા. જેમાં ક્રાઇમ બ્રાન્ચે ફાયરિંગ કરનાર 5 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓને લઈને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાનું પંચનામું કરવામાં આવ્યું છે. તો મોટી સંખ્યામાં લોકો પણ રિકન્સ્ટ્રક્શન જોવા માટે ઉમટી પડ્યા હતા અને 7 ઓગસ્ટે વટવામાં 4 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. મહિલાના ઘરમાં 4 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના વટવા ખાતેથી જેમાં ઇમરાન કડિયા નામના આરોપીએ ફાયરિંગ કર્યું હતું. સમગ્ર મામલે 5 લોકોની પણ અટકાયત કરવામાં આવી છે. ઇમરાન કડિયા ખંડણીના કેસમાં છેલ્લા 2 વર્ષથી જેલમાં હતો. જ્યારે દાવત રાખી મહિલા પર આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું. 7 ઓગસ્ટે વટવામાં 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સમગ્ર મામલે હવે 5 લોકોની અટકાયત કરવામાં આવી છે અને 5 આરોપીઓને સાથે રાખીને પંચનામું કરવામાં આવ્યું.
દેશભરમાં હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ કોર્પોરેટરને પણ તેના બજેટમાંથી 1 લાખ રૂપિયા બજેટ ફાળવવાનું કહેવામાં આવ્યું છે. શહેરના 192 પૈકી ભાજપના તમામ કોર્પોરેટર આ બજેટ ફાળવવામાં આવ્યું હતું. ભાજપના નેતા ગૌરાંગ પ્રજાપતિએ કમિશનરને પત્ર લખી તમામ ઝોનના નાણાં વિભાગને બજેટ ફાળવવાનો ગેરબંધારણીય આદેશ કર્યાનો આક્ષેપ કર્યો છે. અરજદાર સંતોષસિંહ રાઠોડે જણાવ્યું કે 1.75 કરોડના રાષ્ટ્રધ્વજની ખરીદી ગત વર્ષે કરવામાં આવી હતી. જી બિલકુલ સાચી વાત છે. કેટલાક જે રાજકારણી છે તે પોતાને રાષ્ટ્રભક્ત સાબિત કરવા માટે રાષ્ટ્રધ્વજની ખરીદી તો કરી રહ્યા છે, પરંતુ તે રાષ્ટ્રધ્વજની ખરીદીમાં બારોબાર હળહળતું એનું અપમાન કરીને ખોટી રીતે, ખોટી પદ્ધતિથી, ખોટી નીતિ અપનાવીને રાષ્ટ્રધ્વજની ખરીદી કરી રહ્યા છે. આપને વિસ્તૃતમાં જણાવું તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2024ની અંદર તિરંગા યાત્રાના માટે રાષ્ટ્રધ્વજ ખરીદવા માટેની નીતિ બનાવવામાં આવી હતી, પરંતુ આ નીતિ ખરેખર તો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બનાવવી જોઈએ. તાપી કે તારે પ્રોજેક્ટ અંતર્ગત કેટલાક આદિવાસી વિદ્યાર્થીઓ શ્રીહરિકોટા ખાતેથી પ્રવાસ કરીને સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર અને તાપીના પ્રભારી મંત્રી મુકેશ પટેલે વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. આ સાથે જ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા અને રોચક અનુભવો જાણ્યા હતા. આ સાથે જ પોતાના બાળકોને તક આપવા બદલ વાલીઓએ ગુજરાત સરકાર અને તાપી જિલ્લા પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો. બહુ સારું લાગે છે, બહુ ખુશી મળી છે અમે લોકોને, જો અમે સપનામાં બી નથી જોયું કે અમારો છોકરા ત્યાં સુધી પહોંચે. આ તમારી છોકરી ઈસરોની મુલાકાત લઈને આવી, તો તમે કેવું અનુભવી રહ્યા છો? અમે બહુ ખુશી છે. સરકારનો તાપી જિલ્લા પ્રશાસનને શું કહેશો આ પ્રમાણે? એનું બહુ આભાર માનું છું. તમને એવું લાગે છે કે सरकारના પ્રયત્નો ખરેખર આदिवासी समाज માટે ખૂબ સારા છે? मुझे बहुत अच्छा लग रहा है. मैं वहाँ बहुत कुछ देख के आई हूँ, बहुत कुछ सीख के आई हूँ. हमने इसरो में मिशन कंट्रोल सेंटर की मुलाकात ली. वहाँ हमें बहुत कुछ जानने को मिला. हम साइंटिस्टों से मिले, हमारे प्रश्नों का उन्होंने जवाब दिया. फिर लॉन्च पैड 1 एंड लॉन्च पैड 2 की मुलाकात ली. बहुत अच्छा लग रहा है कि हमें मौका मिला कि हम इसरो की मुलाकात ले सके. हम वहाँ मरीना बीच, जियोलॉजिकल पार्क को भी देख कर आए हैं. ऐसे प्राणियों को देखा है जो हमने लाइफ में पहली बार देखे हैं. ગુજરાત સરકાર તેમજ આદિજાતિ વિકાસ વિભાગ અને તાપી જિલ્લાના વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું કે ક્યારેય સપનામાં પણ વિચાર્યું હતું કે ઇસરો જેવી દેશની સર્વોત્તમ જે સંસ્થા છે તેના પ્રક્ષેપણ કેન્દ્ર સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાની મુલાકાત લઈશું. અમે ત્યાંથી ઘણું બધું શીખીને આવ્યા છે અને અમારા પ્રશ્નોના જવાબ પણ ત્યાંના વૈજ્ઞાનિકોએ સારી રીતે આપ્યા છે. ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.